નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના કરંટ અફેર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જીસેટ 11ને તાજેતરમાં સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરવામાં આવ્યો તો આ ઇસરોની વધુ એક સિદ્ધિ સાબિત થઈ. ઇસરોની અડધી સદીનો જે ઇતિહાસ છે તેમાં અત્યાર સુધીનો સૌથી ભારે સેટેલાઇટ આ જીસેટ 11 હતો. જીસેટ 11નું દળ 5854 કિલોગ્રામ રહેલું છે, જેને ફ્રેન્ચ ગુયેનાના સ્પેસપોર્ટ ખાતેથી લોન્ચ કરવામાં આવ્યો. અને રોકેટનું નામ મિત્રો આપણે યાદ રાખીએ, પરીક્ષામાં જે વારંવાર પૂછાતું હોય છે, જેનું નામ છે એરિયન 5 VA246. તો આ નામ આપણે ખાસ મિત્રો યાદ રાખવાનું રહેશે. તો ફ્રેન્ચ ગુયેના કે જે દક્ષિણ અમેરિકામાં આવેલું પ્લેસ છે, ત્યાંથી એરિયન 5 VA246 રોકેટની મદદથી સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરવામાં આવ્યું. મિત્રો અહીં આપણે ચોક્કસથી યાદ રાખીએ કે ટૂંક સમય પહેલાં જ જીસેટ 29 નું પ્રક્ષેપણ સફળતાપૂર્વક થયેલું, અને એ સમય વિગત આવેલી કે જીસેટ 29 ભારતની ધરતી ઉપરથી છોડાયેલો સૌથી ભારે સેટેલાઇટ સાબિત થયેલો, જેનું દળ 3423 કિલોગ્રામ રહેલું. પરંતુ આ જે જીસેટ 11 છે તેમનું દળ 5834 કિલોગ્રામ રહેલું છે. જીસેટ 11ને ફ્રેન્ચ ગુયેનાથી પ્રક્ષેપિત કરવામાં આવ્યો અને ત્યાર પછી કર્ણાટકના હસન ખાતે રહેલા માસ્ટર ફેસિલિટી કંટ્રોલ તરફથી તરત જ એનો કમાન્ડ લઈ લેવામાં આવેલો. સાથે મિત્રો આપણે ખાસ યાદ રાખીએ કે દક્ષિણ કોરિયાનો એક સેટેલાઇટ હતો કોમ્પસેટ 2A, એને પણ સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરવામાં આવેલો છે. સવાલ મિત્રો એ થાય છે કે ઇસરો જ્યારે ઘણા બધા સેટેલાઇટ એકસાથે લોન્ચ કરે છે તો ફ્રેન્ચ ગુયાનાની મદદ શા માટે લેવામાં આવી અને એરિયન રોકેટની મદદથી આપણે શા માટે લોન્ચ કરવો પડ્યો? તો એનું રીઝન કંઈક એવું છે કે ઇસરોની પાસે જે રોકેટ છે એ આ મુજબની ક્ષમતાવાળા છે કે ભાઈ જો 4 ટન વજન સુધીના જો સેટેલાઇટ હોય તો એમને જીઓસાઇન્ક્રોનસ એટલે કે 36786 કિલોમીટરની ભ્રમણ કક્ષામાં સફળતાપૂર્વક મૂકી શકે છે. પરંતુ જીસેટ 11નું દળ 5854 કિલોગ્રામ રહ્યું, એટલે કે એટલા વજનના રોકેટ આપણે પ્રક્ષેપિત કરી શકતા નથી, જે કારણસર આપણે ફ્રેન્ચ ગુયેનાની મદદ લેવામાં આવી. સાથે જીસેટ 11 જે રહેલું છે એમની આપણે વિશેષતાની વાત કરીએ તો એક સંચાર ઉપગ્રહ છે. સંચાર ઉપગ્રહ એટલે કે કોમ્યુનિકેશન સેટેલાઇટ છે, જે ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં ખૂબ જ મદદરૂપ સાબિત થવાનો છે. કેટલાક ગ્રામીણ વિસ્તારો એવા છે જે દુર્ગમ વિસ્તારો છે કે જ્યાં આગળ ઇન્ટરનેટ પહોંચાડી શકાયું નથી. સાથે આપણને એ પણ ખ્યાલ છે કે ભારત નેટ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો અત્યારે ચાલી રહ્યો છે, જે અંતર્ગત લોકોની સુવિધાઓમાં વધારો થાય અને ઇન્ટરનેટના માધ્યમથી વધારો થાય એવો પ્રયત્ન થાય છે, જે અંતર્ગત ઈ ગવર્નન્સ, ઈ બેન્કિંગ, ઈ હેલ્થ જેવી સુવિધાઓ આપવામાં આવે છે. તો ચોક્કસથી ભારત નેટ પ્રોજેક્ટ છે એમને વેગ મળવાનો રહેશે. આ જીસેટ 11 15 વર્ષ સુધી કાર્યરત રહેશે એ વિગત પણ આપણે યાદ રાખીએ. આ સેટેલાઇટમાં KU અને KA બેન્ડનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો ટૂંક સમય પહેલાં જીસેટ 29ને સફળતાપૂર્વક લોન્ચ કરાયો. તાજેતરમાં જીસેટ 11ને લોન્ચ કર્યો. સાથે આપણને એ પણ પ્રકારના ન્યૂઝ મળ્યા હતા કે ભાઈ PSLV C43 ની મદદથી એક સાથે 31 સેટેલાઇટને લોન્ચ કરવામાં આવ્યો, જેમાં એક અર્થ ઓબ્ઝર્વેટરી સેટેલાઇટ હાઇસીસનો પણ સમાવેશ થતો હતો. તો આ ઇસરોની આપણે એક સિદ્ધિ ગણી શકીએ. સાથે એ પણ યાદ રાખીએ કે ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન કે જેની સ્થાપના 15 ઓગસ્ટ 1969ના રોજ થઈ અને ડૉક્ટર વિક્રમ સારાભાઈ તેના પ્રથમ અધ્યક્ષ રહેલા. હાલમાં તેના અધ્યક્ષ તરીકે ડૉક્ટર K. Sivan કાર્યરત છે. તો આ હતી ઇસરો અને જીસેટ 11 અંગેની વિગતો. થેન્ક યુ.